હેલો તો વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. ડાયરાન સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની. કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં હે ને અમે બધા એકદમ મજામાં હે. તો વાગી ગયા છે અત્યારે સવારના 9. તો ઘણા બધા દિવસો પછી આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો. હમણાં હે ને મહેમાન વાર યુદ્ધ છે. હવાનો નાન પ્રોગ્રામમાં તો મેં એકલા બ્લોગમાં તમને કીધું હતું. પછી નાથો તમે ધનિયાને રોકાણા હતા બેદી ને બસ બધા આડાવરા થતા હતા આમાં ને પાછા આવીને બીને આવ્યા હતા. એ બે દી રોકાણા ને કાલે અમારે સાલ ભરવાનું કામકાજ ચાલતું હતું ઘરમાં. કારણ કે વાતાવરણ એવું હમણાં થેકું ઢાકલા જેવું કે વાત પૂછો મને. ગરમી અત્યારના પોરમાં તો થાય ભૂકા બોલાવે એવી. તો સાર કાલે ભરતી હતી ઘરમાં. જીગલા બધા બરાબર પીડ્યા હતા એ ને મહેમાનની બોર બોલતી હતી. એમાં બધું ભેગું હતું ને હમણાં કેટલાક દિવસોથી બ્લોગ બનાવ્યો ને તે બનાવવાનું મૂડ નહોતું થતું. મેં કીધું પછી નિરાથી સ્ટાર્ટ કરી જરાક ફ્રી થઈ જાય તો આમાંથી. કારણ કે ઘરનું કામકાજ કરી લઈએ તો 10:30-11 થઈ જાય ને પાછું વિશાલભાઈનું ભેગું હોય ને પાછું બપોરાનું હોય ને એમાં કંઈ મેળું હમણાં આવતો નહોતો ને પાછા મહેમાન હોય. બપોર પછી તો કોક ને કોક હોય, પણ સવારે હમણાં રોકાવા નહોતા તે હમણાં એમાં બિઝી હતા. ને અત્યારના પોરમાં જો હીરામણનું હંજવારિયું ને ઠામ ને લુગડા ને એવું બધું કરે ને પરવારીને આ ઘંટી ચાલુ હતી. આ ઘંટી લોટ ઓલો કરે ઘઉંનો હામટો દરિયે ભેગો થતી એવું બધું છે ને. હાંજી પછી કાલે હે ને સારને ભરે ને ધ્રાબા ના ને તેને ધોવાનું કામકાજ ચાલતું હતું 9-9:30 વાગ્યા સુધી. ને વિશાલભાઈ કાલે બપોરે લાંબી ખેંચી હતી. રાતે એને જરાક જાગરણ કર્યું હતું. 1 વાગ્યાથી જાગતો હતો, 3 વાગે સૂતો પાછો. તે પછી એમાં સવારી હે ને થોડુંક લેટ થઈ જાય ને પછી મૂડ ન હોય ને એવું બધું હાલતું હોય. તો બસ એવું બધું ચાલ્યા રાખવાનું હોય. પણ આપણું બ્લોગનું આપણે ભૂલે નથી જવાનું, ચાલુ રાખવાનું હોય. તે મેં કીધું હાલો આજથી વાત તો સહી સ્ટાર્ટ કરી દઈએ. ત્યાંથી પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો. વિશાલના તો દીકરો બે ખેતરમાં જરાક મૂરમાં મને ફૂકણે આલે ત્યાં ઘૂમરો મારવા ગયા ને મામુન ફૂઈને મૂરમાં કાકાની નગડીએ સાઈડ ભરાવા ગયા. અહીંયા હે મારું મૂર મામો હે બાજુમાં ને વાં હે મૂર કાકો હે. તો નગડીએ એ કાલે સાઈડ ભરાવા આવ્યા હતા ને મામુન ફૂઈને આજ સાઈડ ભરાવા ગયા ને લીલો હાંકતા હતા ફાંગા. તે એની ગામમાંથી ફોન આવ્યો સાર ઢકાવવા લાગવા ગયા. કારણ કે વાતાવરણ જેવું થઈ ગયું મેં આવે એવું. તે બધા હે ને કુસા હાસવવામાં હે અત્યારે. તે લીલો ત્યાં જરીક વાર ટેકો દેવા લાગવા ગયા. મામુન ફૂઈ નગડીએ ગયા. હું આવીને આ તો ઘેર હે તે અમે જો ઘેર હલાવીએ ને મારે એવું બનાવવું હતું ટમેટાનું શાક. તે હું જો ટમેટા ઉતારવા આવી. બાકી કોઈ નવા હોય બ્લોગમાં તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી બ્લોગમાં બન્યા રહેજો. જો અહીંયા ટમેટા ઉતારવા આવી. મેં કીધું 4 જણા હે તે આપણે થઈ જાય શાક. આમાં ટમેટા હે ને અહીંયા મરસીમાં મરચાં આવ્યા જો ઝીણા ઝીણા. આ મોરલાનું ધ્યાન નથી પૂગતું તે નીકળે અને એમાં ઝીણા ટમેટા ઉતારલા ગઠિયે મોટા નાખી દઈ હું. બાકી રીંગણી એ ખળમાં ભેરાવી. વાગી ગયા છે ઓલરેડી 12:30 થવા આવ્યા ને વિશાલની એમ હે ને હું હોય જાઉં નો જા નથી આના કરે ને તારે સમજી જવાનું કે હુવાનું. જે ગાડી લથડે ગઈ. કોઈની તાકાત ને કોઈને હુકારો દે પાછો વારે લઈએ એને. ને હું એ બે ખાઈ લીધું ને ખવડાવી લીધું ને લીલો ખાવા બેઠા. જરાક લેટ આવી થઈ ગામમાંથી. ઓહો હો ભૂંગરાનો ડબરો દેખાય. વિશાલ ભૂંગરા ખાવાનું મન નહીં. જરાક હવાઈ ગયા. ડબરો શિકાર ભર્યો હતો ને તરી આવ્યો ગયો. હાલો હા કરું કીડે લાય મણી દે મણી દે મારે ગાવું દે. કપ થાય દા કુડી ભૂંગરા નેત ખાવા હાલે. હા હિસકા ની સક્યું બધા આડા આવે હાલે હાલવા મય. ટમેટાનું શાક વખેર્યું તો એ રોટલા ઘર નહીં ખાતા. પછી બસ એમાં કંઈ કામકાજ નહોતું. વિશાલમાં બે રમતા હતા કાનુથી તો એને નવરાયું ખબરાયું એવું બધું કર્યું. એ ચારે ભાઈ બાણું ખોલતા
હાલો ગરકી જાવ હાલે જતા જાવું ને ઘરમાં ને જાવું આવા ટાઢું ચાલુ કરીએ હે ને એકલો આ બેડીથી ઉતરતા શીખે એવો જા ઉછાળ બધા ઈણા કારનામાં હે બાપુ આવે આગળ વીસું હાલ કરાવા હાલ બાપુ આવે આગળ હાલ 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 હા કા વિશાલનું ઘોડિયું કા હાલ ઘોડિયામાં ઉતરતો તો ઉતરતા બેડમાં છે કેમ ઉતરતો તો એ બધા ખોટા ફોન છે કઈ લેવા ન કર દેવા ભૂપિયા લેના બહેન હરખું પીજો સીનરી મઠે ને અહીંયા જ રાખવો પડે નકર પૈસા બી એક તો સેટિંગ વિખે નાખ્યું આખું એ લીધું ભૂ હાલ સડી જવું છો સડી જા સડ એ સડ ના ઉતરવું ને જા ઉતરતા શીખ્યો આ છોકરો ભૂંડીનો સડ જા નારિયેળ મામાને વધારવા કઈ હા કરે જાવ આવે ને જગુડી બીઓ હાલો તો એને હુરાવ દે ને પછી બપોર પછી બ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ ત્યાં સુધી બન્યા રહેજો so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have it your way. Maybe someday it'll all work out. Until then, nope, a nope, a nope, a nope, definitely nope, a nope, nope, a nope. Probably never, ever, 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 ever gonna happen. Oh no. હેલો તો વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ દૈરાન સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની કેમ છો આઈ હોપ કે બધા એકદમ મજામાં છે અમે બધા એકદમ મજામાં હે વાગી ગયા છે અત્યારે સવારના 9 ને વિશાલભાઈ અત્યારના પોરમાં મળી રોવરાવી જઈને આ મને બટકો ભર્યો અંદરથી તો લોહી ચાલુ થઈ ગયા હતા આ આખો કાપે લીધો એને પછી તો 5 મિનિટ પહેલાંનો જ આ કાર્યક્રમ છે જરાક રોવું આવતું તે રોવે લીધું કામ સૂચી આખ્યું કરો મારા હાથ્યું જ્યારે મને માની ફોન કરીને કે દેવું
પરાક્રમ વધ્યા પછી હું રોતી હતી ને ખોટા ખોટા તો રૂંગા તો આવે ગયા એટલું ઓલું થયું અંદર લોહી નહીં કરતા પછી જરાક ફોહણો થયો કે હાસું કે ભરાઈ ગયું કીધું એક હબા કરી દેતા એની કિસરાને સીધો બટકો જ ભરેલી લીધો ઓઠમાં ઓયમાં હોજવા માંડ્યો હતો 9 વાગ્યા ને છે ને વહેલો ઉઠ્યો નકર 8 સાડા 8 ઉઠ્યા 7 વાગ્યામાં ઉઠ્યો તારનું ધીંગાણા કરે ને બ્લેક ડે પછી આજે બીજો દિવસ છે વરસાદ કાલે બહુ એટલે બહુ જ ન હતો ને કામ મારા એ રીતે કાંડ થઈ ગયા કાલે એની વાત પૂછોમાં ઘડીક વાર જીવ હા અધર આવે ગયો તો કારણ કે કામ જ એવા થઈ ગયા હતા વ્યારા કરતા હતા ને પવન વીપડો અમારી સાઈડ 8 વાગ્યા ટુકડો પી ગયો હતો મેં 7:30 તો અમે વહેલા વ્યારાનું કરી લીધું હતું બ્લેક ડે ઉતો હતી લાઇટ બાઇટ બંધ કરી દેવી હતી તે 8 વાગે વ્યારા કરતા હતા તે હું સેલા રહી પેલા વિશાને ખવડાવી લીધું બધા ખાઈ લીધું મેં ચાલુ થયો મેં ખાવાનું હાલતું હતું તાર વિશાલ જટ દોડીને જાઉં આવીને એમાં મગ વીણે ને ત્યાં રાખે ને ભેગું કામી છે ને થોડે વાઈ જાઉં મને સોમ થયું હવે મુકાતે પર બોલ ભગત ભૂતા જો ઉપાડો જોવો ને એનો વિસ્કા ભરે હવે પોડેલી આવ્યા હમણાં તો બટકાઈ આવ્યો ચાર તો કાલે હે ને અમે જે ખાટલા રાખીને બરાબર બેઠા હતા જે ખાટલો હજુ નાગ પડ્યો તો મેં આવ્યો હું ખાવા બેઠી તારનો મેવા રહેતો હતો પછી અમે બધા ખાઈ લીધું બધું હાસવે લીધું પછી 9 વાગે હેઠ હા 7:30 ચાલુ થયો તો 9 વાગે મને યાદ આવ્યું કે મારો ફોન કદાચ રોટલા ઘટતી ના પડ્યો કાં પછી મેં ઓલે ખાટલે પડ્યો અમે રિંગ કરી ઘાઈને વાગ્યો વાહ બેઠા હતા ને ત્યાં મૂકી દીધો તો છેલ્લે ખાટલે 2 કલાક મહેમાન આવ્યો ફોન પછી તો ઘણી વાર પાણી કાઢ્યું ને ઓલું કર્યું ને પણ વાંધો ને તે વિડીયોની ક્લિયરિટી મને થાય કે એવી ને એવી હે વાંધો ને તે બહુ અંદર વિતરું ને જ કવર હતું તે તો ઘડીક વાર તો એ અધર હા આવે ગયો તો ને ફોની નાઈ લીધું પહેલાં મહેમાન એવું બધું હાલતું હતું લીલો 60 કેવી હે તે વાગડે આવે ઘેર એની ગાડીમાં પંચરી હે તે રેવલી કરાવવા જવાનું હતા ને પછી આવવાનું હતું ત્યાં જરાક લેટ થઈ ગયું 9 વાગે નથી જાય 10:30 થઈ જાય ને આવવાનું ને આવીને તો બે કાલે જા બે ક્યારે મને મગ ઉપાડ્યા પમણે દી તો એમાંથી હિંગું વીણે ને મારે હંસવાર્યું આમ તેને બધું કરી લીધું એ હું નહીં દે ધ્યાન રાખી લેજે અહીં કા ઘડી ઘા કરવા ઉતરવા હાટું થાય હાલે નેત મારા કે તારા હે જો તારા પગો ગોતમ કાદુમાં તો બે મમ્મી દીકરો પરાક્રમ કરીએ ને આ એક નવું આંકડી થે હું એની ખીચ જો ને જ દઉં મોરલા લે જા તું આ લે જા વિશાલ ને જ જોતું લે જા હો જો કેટલીક ઘડી રીએ પછી તો હું રોતી હતી મારવા ફેરતો હતો આઈ કે ફૂંક માર દે ફૂંક મારવા આવતો હતો ને જ થાવું હવે આર્યા મારા આ હું લેઠો કે ના બોલ બે ની તો બધું હે ને મામુન ફૂઈ ને હે ને અહીંયા અમારા એક બાજુમાંથી જાન ગઈ જુનાગઢ તે સવારમાં વહેલા 7:30 વાગ્યાના જાનમાં વહી ગયા તે હવે સાંજે આવશે ને બાકી અમારે ત્યાં સુધી ધીંગાણા કરવાના હા તો અમે વિશાલ બે આવ્યો એ નારિયેળ વધારવા જો અગરબત્તી કરી ને નારિયેળ વધાર લો હાની આવે
દાંડિયો મૂકો પણ તું હા ભૂખ માર તો ક્યાંથી વાગે હા માર તો વાગે આ હાલે અત્યારે 4:30 થયા પણ આ મેન્યુ તડકો હે ને ગરમી હા ભૂકા કાઢે એવી છે નીક તો વિશાલ વાહ ભાગ દોડ કરે ને થાકે જાય જો એણી હે મંદિર ને સિયારી કોરા રાઉન્ડ લીધા હે ને કામ હે હાલ તાઈ હાલ પાછો હાલ હું જાતો આવી જા તાતા ને નારિયેળ વધારે લીધા ને એને જરા પાણી પીવડાવ્યું નારિયેળ ને બાકી બધા દૈરો ગાજ પસાવરી આવી બાર પોરું બે હે એ હામિયાન બધું હતી ફૂઈ ને મામોન લીલોન બધા ગયા ને બસ 4:30 થયા આગળ 5-6 વાગે મેં ફોઈને કીધું મેં ધોકો ન ખાતા પીને હું દોલે તો એ પર પ્રસાદી લઈને 7:30 આવી હે નાઈ ના તો હું ઘેર હે તે મેં કીધું વિશાલ જરા ઘૂમરે મર્યો હોય ને મેં આવી પેગી લાગે એવી કીધું કે ના આવ્યા નથી મામું કહી કે નારિયેળી તો વધારવાના હતી વધારે એવો 2 જણા જાવતી માં દીકરો તે પછી માં દીકરો જો નારિયેળ વધારવા આવ્યા ને જરી કે આ મસ્ત પવન આવે ઠંડો ઠંડો આકોરાથી તે વિશાલી જો રમે હા જડે નથી આનું તે ને બસ એ જરાક ખમેને જઈએ હાલો ઘેર પછી ફરી આને ખીચડી ને વ્યારા પાણીનું ભીનું વિશાલનું બધું ભેગું હાલ્યું રહી હે તો એ બધું છે ને આ બ્લોગ હે ને બહુ લાંબો થઈ જાય કારણ કે અમે કટકે થોડાક દિનો જે સ્પેશિયલ બધી એક્ટિવિટી હોય શેર કરી તમારે હારી તો આ બ્લોગનો એન્ડ અહીં જ કરો બીજો બ્લોગ હેલ્થી મારા દરરોજ બ્લોગ કન્ટિન્યુ રહે ને આજ હવારી હું કન્ટિન્યુ કરવાની હતી બ્લોગ પણ સમાજી વાળનું હતું તી હું હવે ત્યાં ગઈ હતી વિશાલને મૂકીને આવીને વિશાલ બે ઘેર મીન્સ કે ફૂઈને વિશાલ બે ઘેર હતા તે હું આવી 1 વાગે હતા ખાઈને પછી ભાગી આવી હતી મોડેરી જીરી ખમેન તે 1 વાગે આવી તા હુએ ગયો તો પાછો જરાક વહેલારો ઉઠ્યો છે હુએ જાય કામ કરે તો એવું બધું છે તો હાલો આજના વ્લોગનો એને કરું વ્લોગ અમે લાઈક અને સબસ્ક્રાઈબ બતાવજો તો બાકી હવે વ્લોગ કન્ટિન્યુ રાખી તો વ્લોગમાં એન્જોય કરજો બધા એ ભૂહેમાં પીવાનું આપણે ને દેવું ઢાંકણું ખોલવું ત્યાં મૂકી દે ને અહીં હાલ આપણે જાઉં ઘેરે હાલ જો અહીંયા કેવી રોનક થઈ ગઈ મસ્ત મજાની એકદમ સુપર એવું છોકરા અહીંયા આવે ને વિશાલ તો રમે હગે એવો મસ્ત પટ હે અહીંયા આવ્યું મંદિર હે અહીંયા મસ્ત જો ફૂલઝાડી હતા વાવી દીધાથી એક વાઈ છોડો હોય એવું કીવાનું હોય પણ સરસ મજાનું એવું થઈ ગયું બધી વાંધો નથી ને આકોર તો ઓલરેડી ફૂલ હે ને આગળ જાય ને આરતી થાય અહીંયા ને ચોમાસામાં અહીંયા મસ્ત મજાનું પાણી જતું હોય ને એ નજારો જે જોવાનો હોય ને તો આમ 5 મિનિટ તો જે આ ખુશી મળે ને એ અલગ જ પ્રકારની હોય બીજે ક્યાંય ન મળે ને અહીંયા છે અમારું ઘર દેખાય ને તો વિશાલ હે તું ત્યાં પગ વરે પાછો તું ત્યાં પગો ત્યાં પગવું બહુ મુશ્કેલ હે